તો યાર બેનો આજીવનમાંથી નીકળી બેનને તકો ચાલુ થાય અને 28 વર્ષ પછી પણ હજુ પણ ગાંધીભાઈ અમૃતિયાના સમર્થનને જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં સમર્થન છે અને ગોપાલ ઇટાલિયા અને તેમની પાર્ટી જે છે એ હવે એમના શબ્દો અલગ આવી રહ્યા છે. હું ગોપાલભાઈની રાહ જોઉં છું 12:15 વાગ્યા સુધી, પછી હું તમારા પ્રેસમાં વાત કરીશ. પાર્ટી સાથે કોઈ ચર્ચા થઈ છે? મારો વ્યક્તિનો ઓકે. સૌથી પહેલાં તો હું એ કહેવા માગીશ કે ગોપાલભાઈ ઇટાલિયાએ જે ચેલેન્જ આપી હતી, અને આપ સૌ જાણીએ છીએ કે વરસાદની સિઝનમાં જેમ દેડકાઓ બહાર આવે એવી જ રીતે ખોટો બફાટ કરવા, સ્ટંટબાજી કરવા, ખોટી શોબાજી કરવા માટે ગોપાલભાઈ ઇટાલિયા માર્કેટમાં આવ્યા છે. અને સાવેણું લાંબુ ટાઈમ ચાલવાનું નથી. આપ સૌ જાણીએ છીએ કે સાવેણું ધીમે ધીમે છે ને ઘસાતું જાય, એટલે 50% ઓલરેડી આમ આદમી પાર્ટીનું સાવેણું ઘસાઈ ગયું છે. હવે ઘસાતા મારા ખ્યાલથી 2027 પહેલાં તો ઘસાઈ જશે. પ્લસ જે ગોપાલભાઈ ઇટાલિયા બે ફાર્મ જેમ આવે એમ બોલે છે, કોઈ મર્યાદા નહીં, કોઈ ડિસિપ્લિન નહીં બોલવામાં, કે રાજ્યના દેશના માનનીય વડાપ્રધાન શ્રીના માતૃશ્રી હીરાબા વિશે પણ તેઓ બફાટ કરેલા. જેમ આવે એમ આદેધડ આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના વિશે પણ આડેધડ બોલે છે. ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ